નમસ્કાર, હું છું ધ્વની રોહિણી. સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. ધારાસભ્યોના રાજીનામાનો ગાંધીનગરમાં રાજકીય સ્ટન્ટ થઈ રહ્યો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા સમર્થકો સાથે વિધાનસભા પહોંચ્યા છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાની રાહ જોશે. 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની કાંતિભાઈ રાહ જોવાના છે. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો જ હું રાજીનામું આપીશ તેવું કાંતિ અમૃતિયા કહી ચૂક્યા છે. એટલે 12:30 વાગ્યા સુધી કાંતિભાઈ ગોપાલ ઇટાલિયાની રાહ જોશે અને જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે છે તો જ કાંતિ અમૃતિયા પણ રાજીનામું આપશે. સમર્થકોની સાથે તેઓ પહોંચી ગયા છે ગાંધીનગર. કાંતિભાઈ અમૃતિયાની પ્રતિક્રિયા લેવાનો પણ અમારા સંવાદદાતાએ પ્રયત્ન કર્યો અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે 12:30 વાગ્યા સુધી હું રાહ જોઈશ. ગોપાલ ઇટાલિયા જો રાજીનામું આપી દેશે તો હું પણ રાજીનામું આપી દઈશ. રાજકીય ડ્રામા ગાંધીનગરમાં અત્યારે થઈ રહ્યો છે. ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે. સૌથી પહેલા કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી અને હવે આ મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે. પણ જાણકારી મુજબ બેમાંથી કોઈ ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષનો સમય નથી માંગ્યો. હું 12:30 તમને બાઇક આપીશ. 12:30 વાગે હું તમને બાઇક આપીશ. ત્યાં સુધી ગોપાલભાઈની રાહ જોવી પડે, કારણ કે ગોપાલભાઈની રાહ જોવી પડે. આમ આદમી પાર્ટીએ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે અમારો કોઈ રાજીનામું નહીં આપે. હા, એ તો ભલે ને એને પ્રમુખ કર્યું હતું, ગોપાલભાઈ તો બોલ્યા હતા ને. એટલે ગોપાલ ફરી ગયો પોતાની વાત. બેઠા હા, ઓલા ગરદા ઉપર બેઠા નતું બોલ્યા. ગરદા ઉપર કરીને મોરે મોરો અને એક માછલું એવું કહ્યું એમના શબ્દોમાંથી ફરી ગયા છે. તો બીજી વાર આ ટ્રાય કરશી આપણે, ત્રીજી વાર ટ્રાય કરશી. એટલે બીજી ચેલેન્જ પણ આપો છો તમે? ના ના, હજી 12:30 એ નો આવે તો પણ ગોપાલે જે ચેલેન્જ કરી હતી એ પેલા જે બળદા કે ગરદા જે તમે સૌરાષ્ટ્રમાં કહેતા હોય ગરદા. બેસીને મોરે મોરાની વાત હતી, એક બાપનું હોય એવી પણ વાત હતી. તો આ બધી વાત વચ્ચે આમ આદમી પાર્ટી કહે છે કે અમે રાજીનામું નહીં આપીએ, ભાજપ પણ રાજીનામું આપ્યું, અમે શું કરો રાજીનામું આપીએ? બધું 12:30 હું તમને કહીશ મસ્ત સારી રીતે. ભાઈ શ્રી ગોપાલભાઈ નો આવે પછી અને કાંતિભાઈ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન ગણવાનું કે નહીં આ ગણવાનું? શક્તિભાઈની મેરે આવ્યા. શક્તિ પ્રદર્શન નથી. શક્તિ પ્રદર્શન હોય ને મારું તો 50,000 માણા હોય. ગાંધીનગર લાખ હોય ને મોરબી જવું ને મોરબી ત્યાં લાખ માણા હોય. જ્યારે હું 97 મારા ઉપર આજીવન કેદ કરી હતી, હું છૂટ્યો ને તો 1.5 લાખ માણા રાહ જોતા હતા કાનાભાઈ આવવાના. એ 97 માં પણ તમે આ જ પ્રકારે ચેલેન્જ સ્વીકારી હતી અને 97 ની એ ચેલેન્જ પણ તમે શાંતિ રાખો. જીત્યા હતા. 97 માં પણ ચેલેન્જ તમે સ્વીકારી હતી અને ચેલેન્જ જીત્યા હતા. એ જીતા ઈયાળભાઈનું જીતા નહોતો, ઈયાળભાઈનું આજીવનમાંથી નીકળી ગયો અને ચાલુ ધારાસભ્ય થયો. અને 28 વર્ષ પછી પણ હજુ પણ કાંતિભાઈ અમૃતિયાના સમર્થનને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમર્થન છે. અને ગોપાલ ઇટાલિયા અને તેમની પાર્ટી જે છે એ હવે એમના શબ્દો અલગ આવી રહ્યા છે. અત્યારે હું કાંઈ બોલતો નથી. હું ગોપાલભાઈની રાહ જોઉં છું 12:15 વાગ્યા સુધી. પછી હું તમારા હારે પ્રેસમાં વાત કરીશ. કાંતિભાઈ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ છે? ના, કોઈ હું મારો વ્યક્તિનો ચેલેન્જ રાજીનામું આપવાની કેટલી યોગ્ય ગણો છો? સામે જે ચેલેન્જ આવી હતી એના માટે થઈને તો આ ચેલેન્જ આપી છે. બાકી તો કોઈ ચેલેન્જ આપવાનો મતલબ જ નહોતો. શું લાગે પાછી ચૂંટણી થાય તો શું થાય? ભાજપ જ આવે ને, અને કાનાભાઈ જ આવે પાછી ચૂંટણી થાય તો. આજે આ ભીડ તમને દેખાય જ આવે છે કે આ રાજીનામું દેવા આવ્યા છે તોય આટલી ભીડ છે. તો અગર ઇલેક્શન થાય તો જીત એની જ હોય. બેન, તમે શું કહો છો? રાજીનામું આપવું કેટલું યોગ્ય? ચેલેન્જ અમે ક્યાં આપેલી હતી? ગોપાલભાઈએ જ આપેલી હતી ને અમે સ્વીકારેલી હતી. અમે આટલા બધા કાફલા સાથે અહીંયા આવી ગયા છીએ. ગોપાલભાઈનું કોઈ દેખાતું નથી. શું લાગે આવશે ગોપાલભાઈ? એ તો ખબર નહીં. બાકી અમે તો અહીંયા આવી ગયા 12 વાગ્યા પહેલા. અમારે તો અડધી કલાક વેઇટ જ કરવાનો છે. અડધી કલાકની રાહ જોવાની વાત કરી રહ્યા છે આ તમામ સમર્થકો છે. એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું. શું કહો છો આપ? અમારો સિંહ છે, તમે જોઈ લ્યો. 1995 થી 30 વર્ષ થયા છે. આ ગોપાલભાઈ તો એક જ વખત આવ્યા અને વાતો મોટી મોટી કરે કે અમારે તો ભાઈ અહીંયા વિસાવદર તો આ કરી, હાલો આવી જાઓ રાજીનામું દેવા, અમે તૈયાર છીએ. મોરે મોરો જ તમારે દેવો છે. આ કઈ ભજન છે ગાવાના? ગામની વાતો છે ભાઈ. આ કે એમને નથી થવાતું ધારાસભ્ય. શું કહો છો? આજે વાત કરી રહ્યા છે ભાઈ મોરે મોરો, તમારું શું કહેવું? અમૃતિયા સાહેબ આજે કાર્યકર્તા સાથે વાતે ગાતે આવી ગયા છે. ગોપાલભાઈ ઇટાલિયા કે દેખાતા નથી, તો જો એને આવવાનું હોય તો ત્યારે આવી ગયા હોય.
એને ચેલેન્જ સ્વીકારી તો આવું પડે, આમાં એની નબળાઈ કહેવાય. ભારત માતા કી જય, વંદે માતરમ. અમે તો મોડે મોડો આપવા તૈયાર જ છીએ, એટલે મોરબીથી આટલા કાફલા સાથે આવ્યા છે. તો ગોપાલભાઈ ક્યાં છે, કેમ દેખાતા નથી હજી સુધી? અમે તો રાહ જોઈને બેઠા છીએ. આવો આવો, જલ્દી આવો. જય શ્રી રામ, ભારત માતા કી જય. જો તમે મોરાની વાત કરી તો મોરામાં નુકસાન આપણને નહીં થાય, એકલું સામેવાળાને ના હોય. હા, એ તો નુકસાન માટે અમે સમય આવે બધી ખબર પડી જશે કોને નુકસાન થાય છે કોને નહીં. આ અલગ મોરો છે. આમાં નુકસાન મોરબીની જનતાનું થાય, એને પાછું લાઈનમાં ઊભું રહેવું પડે, પાછા મત નાખવા જવા પડે, અને એ ખર્ચો પણ ચૂંટણી પંચને થાય. કાનાભાઈ મોંતે બધા લોકોના હૃદયમાં સમાયેલા છે. અમને ખબર છે કે મોરો ચેલેન્જમાં કોને નુકસાન થવાનું છે, કોને ફાયદો થવાનો છે. અમે બધી તૈયારી સાથે જ આવ્યા છીએ. તમે શું કહેતા હતા બેન? આ બેન છે, એમની સાથે પણ વાત કરશું. કેટલાય મહિલા સમર્થકો પણ અહીંયા છે, એમની સાથે પણ વાત કરીએ. હું અલ્પાબેન કક્કડ, મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ. કાંતિભાઈમાંથી કાનાભાઈ બનવું એ કોઈ સહેલી વાત નથી. કાંતિભાઈ મોરબી જિલ્લાના જનતાના હૃદયમાં સમાયેલા છે, અને આ લોકો અત્યારે જે ગુજરાતમાં એવો પ્રચાર કરે છે કે કાનાભાઈ કંઈ કામ નથી કરતા, તો દિલ્હીમાં તમે શું કામ હારી ગયા? દિલ્હીમાં તો તમે કામ કરતા જ હતા ને. આપણે દિલ્હી સુધી નથી જવું, આપણે મોરબી પૂરતા મર્યાદિત રહે. તમે ચેલેન્જ આપી છે એ સ્વીકારવા અમે ઓલરેડી અત્યારે હાજર છીએ, તો ગોપાલભાઈ કેમ કે દેખાતા નથી? પ્રશ્ન આ જ છે, ન માત્ર આ લોકોનો પરંતુ અમારો પણ પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયા, જો તમે આ ચેલેન્જનો સ્વીકાર કર્યો તો હવે અમને પણ જવાબ કેમ નથી દેતા, અમારા પણ ફોન કેમ નથી ઉપાડતા? ફરી એક વખત ગોપાલ ઇટાલિયાને ફોન કરવાનો પ્રયાસ કરીશું, અહીંથી ફોન કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે ગોપાલ ઇટાલિયા કોઈ પ્રતિક્રિયા આપે છે, શું તેઓ નીકળી ચૂક્યા છે રાજીનામું આપવા માટે? આ ગોપાલ ઇટાલિયાને ફરી એક વખત ફોન કર્યો છે, તે હાલમાં વ્યસ્ત છે, કૃપા કરી થોડા સમય પછી પ્રયત્ન કરો. આપકે દ્વારા ડાયલ કિયા ગયા નંબર અભી વ્યસ્ત है. સવારથી હું ગોપાલ ઇટાલિયાને આ રીતે મારા લાઈવમાં, મારા વોકથ્રુમાં તમામ રીતે પ્રયત્ન કરી રહ્યો છું. ફોન તેમનો બિઝી આવે છે અથવા તો ફોન નથી ઉપાડતા. કાંતિ અમૃત્યા અહીંયા પહોંચ્યા છે. રાજકીય ડ્રામા જે થયો છે એમાં એક ભાગ અત્યારે અહીંયા પહોંચ્યો છે, બીજા ભાગની રાહ જોવાય છે, અને એ ભાગ છે ગોપાલ ઇટાલિયા. કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. તો હાલ કાંતિ અમૃત્યા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પરિસરમાં પહોંચ્યા છે, પણ વિધાનસભા પરિસરના પગથિયે જે સમર્થકો બેસી ગયા છે, હલ્લાબોલ થઈ રહ્યો છે, ભીડ અહીંયા જોવા મળી રહી છે. કોઈ મંજૂરી આની લેવાની હોય છે કે નહીં? કાંતિભાઈએ તેમના સમર્થકોએ અહીંયા પહોંચ્યા તો કોઈ મંજૂરી લીધી છે કે નહીં? કેમ કે જો કેટલી મોટી સંખ્યામાં પાછળ વિઠ્ઠલભાઈ ભવન દેખાય છે અને આગળ કાંતિભાઈ અમૃત્યા તેમના ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો સાથે બેઠા છે. તો આવી રીતે વિધાનસભા પરિસરમાં આ રીતે મોટી સંખ્યામાં લોકોનું પહોંચવું, શું કોઈ મંજૂરી લીધી છે કે નહીં એ પણ સવાલ છે. સમગ્ર મામલે સૌથી મોટો સવાલ જ એ છે કે આ પ્રકારની રાજનીતિ કેમ? વિધાનસભા પરિસરમાં કોની પરમિશનથી સમર્થકોનો પ્રવેશ થયો છે? એબીપી અસ્મિતાનો આ સવાલ છે. કોણે મંજૂરી આપી કાંતિભાઈના સમર્થકોને કે આવી રીતે વિધાનસભા પરિસરમાં બેસીને વિધાનસભા પરિસરમાં રાહ જોવે 12:30 12:30 વાગ્યા સુધી કે ગોપાલ ઇટાલિયા આવે છે કે નહીં, અને પછી કાંતિભાઈ નક્કી કરે કે રાજીનામું તેમણે આપવું કે નહીં? અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અને ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે. વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. હિરેન, ત્યાં સમર્થકો હાજર છે, કાંતિભાઈ હાજર છે, પૂછો એમને કે કોની પરમિશનથી, કોની મંજૂરીથી આવી રીતે વિધાનસભા પરિસરમાં તેઓ પહોંચ્યા છે? બિલકુલ, અત્યારે કાંતિ અમૃત્યા અહીંયા વિધાનસભાના જે સીડી આવેલી છે, દાદર આવેલા છે, ત્યાં બેઠા છે, રાહ જોઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયાની. તે કહી રહ્યા છે કે 12.5 કલાક સુધી તે ગોપાલ ઇટાલિયાની રાહ જોશે. કાંતિભાઈ આ કાંતિભાઈ અહીંયા છે, એમને જ સીધો સવાલ કરીએ. જે સવાલ આપણા છે એ જવાબ મેળવવાનો પણ પ્રયાસ કરીએ. 40 વર્ષમાં મારો એક સ્વભાવ છે પ્રજા માટે લડવાનો અને સેવાકીય સ્વભાવ છે, અને મોરબીના મારા તમામ જિલ્લાના મતદારોને મને વિશ્વાસ છે કે કાંતિભાઈ કોઈ ખોટો નિર્ણય ન લે. આ નિર્ણય તેમાં લીધો કે સમગ્ર ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટી દોરવા, ગુજરાતની પ્રજાને મિસગાઈડ કરવાનો અને અધિકારી ઉપર તાનાશાહી કરવાનો જે ઝંડો ઉપાડ્યો એની મારા વ્યક્તિગત લડાઈ છે, પાર્ટીની વ્યક્તિગત લડાઈ. કાંતિભાઈ પણ વ્યક્તિ એ તો પછી મને કહે ને, હજી તો કઈ કીધું નથી.
અચ્છા કાંતિભાઈ કેટલા સમર્થકો હશે અત્યારે તમારી સાથે? મેં કોઈને ફોન જ નથી કર્યો. ના, ના, પણ કેટલા? એ કાંઈ જોઈ લ્યો ને તમે બધું. તો આપણે કાંતિભાઈ અહીંયા વિધાનસભામાં આવી રીતે બેસવાની કોઈની મંજૂરી લીધી છે ખરી? હું રાજીનામું દેવા આવ્યો, કાગળ મારવા લખેલો હોય, રાજીનામું દેવા આવે એટલે બે એમાં અને દઈ હાળા. એમ નહીં કાંતિભાઈ, જો તમે રાજીનામું દેવા આવ્યા છો તો રાજીનામું આપી દો. અમારે એને ગોપાલ ઇટાલિયન દેવાનું છે. એમ ન હાલે. આવી રીતે કાંતિભાઈ આવી રીતે વગર મંજૂરીએ આવવું, સમર્થકો સાથે વગર મંજૂરીએ બેસવું એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજ? હું અહીંયા મારો લેટર લઈને આવ્યો હું, રાજીનામું દેવા આવ્યો હું. પહેલાં સાંભળો, કોઈ પણ ચૂંટણી પંચનો નિયમ હોય છે, ચૂંટણી પંચનો અધ્યક્ષને પાવર હોય છે, અમે કાગળ લઈને જવાનું હોય, એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામું. આ પેલો કિસ્સો હોય કે રાજીનામું દેવો જોઈને મારા ભેગા આવ્યા છે. કાંતિભાઈ આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવાનો? બધાને કહેવાનું તો કહી દીધું, બધાને એના નેતાને. આવશે ગોપાલભાઈ આવશે. કાનાભાઈ 97માં ટોપના નેતારે પૈસા ન લેવામાં આજીવન કરી હતી. ના ગોપાલ ના મારે લડાઈ ગોપાલ હારે. એને મોરો બોલ્યા. એ તો હવે હું ભરાઈ ગયો, હું માને નહીં, એ ભરાઈ જે ભરાઈ પોચે એ હાચા. હા, આમાં તો જો ભરાઈ જાય તો કેને એક બાજુ કાનો ને એક બાજુ ગોપાલ, શું લાગે? એક બાજુ કાનો ને એક બાજુ ગોપાલ. હું પ્રેસ દઈ દઉં. એક બાજુ કાનો એક બાજુ ગોપાલ. હવે પ્રેસ આપી દો. હવે હાલો ઉભો થઈને પ્રેસ આપી. રાજીનામું આપવાના નહીં? આપણે એક કામ કરો, રાજીનામું એક મિનિટ ભાઈ, હું પ્રેસ એકલા દઉં, બીજા બધા આગળ રહેજો. પ્રદીપસિંહને અહીંયા જોડું માર્યું ને અહીંયા પ્રેસ દેવાની છે. રાજીનામું આપશો નહીં આપશો? પેલા પ્રદીપ એ આવે પછી. કાંતિ અમૃતિયાનું કહેવું છે કે આમાં મંજૂરીની જરૂર હોતી નથી. શપથવિધિ માટે આવે ત્યારે પણ લોકો સાથે આવી શકે છે, રાજીનામું આપવા આવે ત્યારે પણ સમર્થકો સાથે ધારાસભ્ય આવી શકતા હોય છે. એટલે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની જરૂર હોતી નથી. કાંતિ અમૃતિયાએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી. પોલીસે ચોક્કસથી બંદોબસ્ત રાખ્યો છે, પરંતુ મંજૂરી ના હોવા છતાં પણ પોલીસે કોઈ સમર્થકોને કે ધારાસભ્યને અટકાવ્યા નથી. એ પણ એટલી જ હકીકત છે. હવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે કાંતિ અમૃતિયા અને તેને એ શબ્દોનો પ્રયોગ કર્યો કે જે જગ્યાએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહને જૂતું માર્યું હતું ગોપાલ ઇટાલિયાએ વર્ષો પહેલા, એ જ જગ્યાએ કાંતિ અમૃતિયા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. જી હિરેન, આપ જોડાયેલા રહેજો, વધુ જાણકારી આપની પાસેથી મેળવીશું. કાંતિ અમૃતિયાએ 12:30 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ પણ જોડાઈ ગયા છે. ભૌમિક, કાંતિભાઈ હવે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આપની પાછળ ખૂબ મોટી સંખ્યામાં ભીડ પણ અમે જોઈ રહ્યા છીએ. આ તમામ સમર્થકોનું શું કહેવું છે? કાંતિભાઈ હવે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ત્યારે બિલકુલ, હું આપને જણાવી દઉં કે કાંતિભાઈ અમૃતિયા છે તે અત્યારે વિધાનસભા છે અને હવે થોડી જ વારમાં તે પ્રેસ કોન્ફરન્સ કરે છે. પણ મોટી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો કે સમર્થકો પણ અહીંયા હાજર છે. તેમાં તેમના પરિવારના સભ્યો છે, મહિલા સમર્થકો છે, તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. અને તે લોકો અત્યારે કાંતિભાઈ અમૃતિયા તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પોતાનું જે રાજીનામું છે જે લખીને આવ્યા છે તે મીડિયાની સમક્ષ તેઓ જાહેર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જ્યાં સુધી રાજીનામું ન આપે ત્યાં સુધી રાજીનામા આપવાનો સવાલ નથી. મેં ચેલેન્જ સ્વીકારી છે, હું તૈયાર છું, હું વિધાનસભાના પગથિયા ઉપર છું, હું પોતાનું રાજીનામું લખીને આવ્યો છું. પરિવારના સભ્યો સહિતના બહેનો છે તે પણ અત્યારે હાજર છે અને તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન પણ કરીશ. ખાસ કરીને જે તેમની સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહ્યા છે, બેનને પૂછીશ જેમની હિંમતથી તેઓ અત્યારે, બેન આપને પૂછવા માગીશ, આપ પહેલેથી તેમની સાથે ખભે ખભા મિલાવીને ઊભા છો અને ખાસ કરીને કહેવાય છે તે કહે છે કે મારી હિંમત છે. પણ કહેવાય કે રાજનીતિમાં આવે તો માણસ ધારાસભ્ય તરીકે 5 વર્ષ રહેવા માગે. કાંતિભાઈ તો પોતાનું પદ છોડવા માગે છે. કઈ રીતના, શું માનો છો, કઈ રીતના જુઓ છો? જે અમૃતિયા સાહેબની હિંમત છે અને સાચા છે એટલે પદ છોડવા માગે છે. એને ખબર છે કે આમાં કાંઈ મારી ભૂલ છે નહીં. ગોપાલભાઈ ખોટી હિંમત તો મોરો કર્યો અને એને સ્વીકાર્યું. સાહેબે ચેલેન્જ આપી, એને સ્વીકારી તો એને આવવું પડે ને. અત્યારે અમે જો અમારા મતદારો સાથે કેટલા ઊભા છે બધા.
બધા મતલબ આ જે લોકો આવ્યા છે તે કાંતિભાઈને પ્રેમ કરે છે. બહુ પ્રેમ કરે છે સાહેબ, એમને પ્રેમ કરે છે, એ લોકો સાહેબને પ્રેમ કરે છે. અરસપરસ હોય ને, અમે પ્રેમ એને કરી છે પ્રજાને. આપને લાગે છે ગોપાલ ઇટાલિયા હિંમત કરી શકશે રાજીનામું આપવાની? ખબર નથી કાંઈ, ભૌમિક, હજુ સુધી માફ તો કરજો, દેખાતા આપને નથી. બસ વચ્ચે અમે એ જ અટકાવું રાહ છું. જોઈ છીએ. એટલી જાણકારી આપ આપી શકો કે શંકરભાઈ ચૌધરી વિધાનસભા અધ્યક્ષ તેઓ અત્યારે ત્યાં પહોંચ્યા છે કે નહીં? સામે જે ચેલેન્જ હતી અમે અમારા શબ્દો પર ખરે રહી અમે સાબિત કરી દીધું છે. અમે અહીંયા રાજીનામું આપવા પહોંચી ચૂક્યા છીએ અને ગોપાલભાઈ ઇટાલિયા ક્યાં છે હજી ખબર નથી. અને બીજી વસ્તુ એક એ કહેવા માગીશ કે જેમ વરસાદની સિઝનમાં ડેડકા બહાર આવે એવી રીતના ખોટા ડેડકા બહાર આવ્યા હતા. શોબાજી અને ખોટા શક્તિ પ્રદર્શનો ના જોતા એવા. અરે હું તો ત્યાં સુધી કહું છું કે ગુજરાતની પ્રજામાં એટલી તાકાત છે, ફક્ત ગોપાલ ઇટાલિયા નહીં પરંતુ એમની સેન્ટ્રલ હાઈકમાન્ડમાંથી અરવિંદ કેજરીવાલને જો અહીંયા ગુજરાતથી ચૂંટણી લડવી હોય તો અમે એમનું સ્વાગત કરવા તૈયાર છીએ. તો સમર્થકો પણ કહી રહ્યા છે કે તેઓ આપનું સ્વાગત કરવા તૈયાર છે. તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સમર્થકો છે તે આવી રહ્યા છે. કાંતિભાઈ પણ આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે કાંતિભાઈ છે તે અત્યારે અહીંયા હાજર છે અને કાંતિભાઈ જ અત્યારે અહીંયા છે તે તેની સાથે વાત કરી રહ્યા છે પોતાના સમર્થકો સાથે. પોતાનું રાજીનામું લઈને તેઓ આવ્યા છે. આપ સ્થિતિ જોઈ રહ્યા છો તે પ્રમાણે કાંતિભાઈ છે, મોટી સંખ્યામાં સમર્થકો છે એટલે કે તેમની સાથે છે અને તેઓ માનવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયા નથી આવ્યા તેને કારણે તેઓ હવે પોતાનું રાજીનામું નહીં આપે. તેઓ લખીને આવ્યા હતા રાજીનામું, તેઓ રાજીનામું લખીને આવ્યા હતા ખાસ કરીને અને તેને કારણે ક્યાંક આજે મિત્રો 2 મિનિટ હું કાંતિ ચેલેન્જનો સમય પૂરો થયો છે. 12:30 થયા છે. ગોપાલ પણ નથી, વિધાનસભા અધ્યક્ષ હજુ નથી પહોંચ્યા. એ તો મોરે મોરોની સ્થિતિ છે. હવે તમારું સ્ટેન્ડ શું? 2 મિનિટ ઉભા રહ્યો થોડી. આ મારું રાજીનામું લઈને આવ્યો હું. ગોપાલભાઈને પહેલાં શપથ લેવાના છે એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષશ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી. અહીંયા અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે. જી રોનક. કાંતિભાઈને ચોક્કસથી સાંભળીશું, પરંતુ એ પહેલા મોટું અપડેટ આપી દઉં. શંકરભાઈ ચૌધરી ગાંધીનગરમાં જ છે. વાર્તાઓ અને અફવાઓ એવી ફેલાઈ હતી કે શંકરભાઈ ગાંધીનગરમાં હાજર નથી, વિદેશમાં છે. પણ શંકરભાઈ ચૌધરી ગાંધીનગરમાં જ છે અને પોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી નીકળી ચૂક્યા છે અને ગણતરીની મિનિટોમાં જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગણતરીની મિનિટોમાં જ વિધાનસભા પહોંચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ચાલતી હતી કે શંકરભાઈ વિદેશ ગયેલા છે, પણ હકીકત એ છે શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ ગાંધીનગરમાં જ છે અને આગલી 5 થી 10 મિનિટમાં આપણી ટીમને કહીશું કે બ્રેકિંગ સમાચાર છે. આગલી 5 થી 10 મિનિટમાં શંકરભાઈ ચૌધરી વિધાનસભા પહોંચી રહ્યા છે. એ વાત કે શંકરભાઈ ચૌધરી ગાંધીનગરમાં નથી તે અફવા માત્ર છે. શંકરભાઈ ચૌધરી આગલી 10 મિનિટની અંદર વિધાનસભા ગૃહ પહોંચશે. એ હકીકત છે કે કાંતિભાઈનો સ્ટન્ટ હશે, પણ એ વાતો પણ જે ફેલાવવામાં આવી રહી છે કે શંકરભાઈ ચૌધરી વિદેશ છે એ વાહિયાત અને અફવા ફેલાવવાની વાત છે. શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ ગાંધીનગરમાં જ છે. અને હવે કાંતિભાઈ શું કહે છે એ પણ સાંભળી લો. જી હાલ શું કહે છે એ સાંભળી લો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેઓ વિધાનસભા ખાતે પહોંચી ગયા છે. હમણાં જ અમારા એડિટરે આ સ્પષ્ટ માહિતી આપી હતી કે શંકરભાઈ ચૌધરી ગાંધીનગરમાં જ છે અને અત્યારે વિધાનસભા પહોંચી ગયા છે અધ્યક્ષ. મારો અત્યારેનું હાલનું કોઈ છે પણ આવું બંને ધારાસભ્યો આવે છે ચેલેન્જનું પોલિટિક્સ કરો. વિધાનસભા અધ્યક્ષના નાતે સૂચન શું છે? લોકોનું કામ કરવું જોઈએ. તમને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા છે વિધાનસભા. જો કે ધારાસભ્ય કાંતિભાઈને લઈને કોઈ જ નિવેદન તેમણે નથી આપ્યું. પ્રજાના કામ કરવા માટે આવ્યો છું તેવું શંકરભાઈ ચૌધરીએ કહ્યું છે. પણ
કાંતિ અમૃતિયા, ગોપાલ ઇટાલિયાને લઈને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા શંકરભાઈ તરફથી નથી આપવામાં આવી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેઓ ગાંધીનગરમાં જ છે, વિધાનસભા પરિસરમાં તેઓ પહોંચી ગયા છે, વિધાનસભા તેઓ પહોંચી ગયા છે. બહાર વિધાનસભા પરિસરની કાંતિભાઈ અમૃતિયા છે પોતાના સમર્થકો સાથે. તેઓ હમણાં કહી રહ્યા હતા, અમારું રાજીનામું હું લઈને આવ્યો છું. જો કાંતિભાઈને રાજીનામું આપવું જ હોય, અધ્યક્ષ પણ પહોંચી ગયા છે વિધાનસભા, કોઈની રાહ જોવાની જરૂર નથી, કેમ કે ચેલેન્જ પણ આપી છે. એટલે હવે કાંતિભાઈનું સ્ટેન્ડ શું છે, શું કહેશે, એ પણ આપણે સાંભળીશું. ઉપર કોઈ આવે ત્યારનો વિષય આવે, મારો અત્યારેનો હાલનો કોઈ વિષય. પણ આવું બંને ધારાસભ્યો આવે છે, ચેલેન્જનું પોલિટિક્સ કરો, વિધાનસભા અધ્યક્ષના નાતે સૂચન છે લોકોનું કામ કરવું જોઈએ. તમને ખૂબ જ ટૂંકમાં જવાબ આપ્યો છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈએ. તેમણે કહ્યું કે જો કોઈ રાજીનામું આપવા આવે છે તો રાજીનામું સ્વીકારવું કે નહીં તેની વાત થવી જોઈએ અને લોકોનું કામ કરવું જોઈએ. બસ આટલી 3 વાક્યોની પ્રતિક્રિયા તેમના તરફથી આપવામાં આવી. જે થોડું ઘણું બાકી થઈ જાય એ શનિવારે ખબર પડી જાય. શનિવારે ખબર પડશે. વિકાસના કામ શનિવારે શું ખબર પડશે? વિકાસના કામ ચાલુ થાય. કાંતિભાઈ, કેવા પ્રકારના કામો છે તે તમારા દ્વારા કરવામાં આવશે? ચાલો ગાડીમાં ઘણા કામ થશે. ધારાસભ્યોના રાજીનામાનો આ રાજકીય સ્ટન્ટ જેના કારણે અંતે પ્રજા પરેશાન થાય છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેઓ પહોંચી ગયા છે વિધાનસભા ખાતે અને હવે વિધાનસભા પરિસરની બહાર કાંતિભાઈ અમૃતિયા તેમના સમર્થકો સાથે છે. જે દ્રશ્યો પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ. પહેલા વાર્તાઓ થઈ કે ગોપાલ ઇટાલિયા આવે તો રાજીનામું આપીશ, રાજીનામું લઈને કાંતિભાઈ આવ્યા હતા. હવે રાહ શેની જોવાની? વિધાનસભા અધ્યક્ષ પણ પહોંચી ગયા છે વિધાનસભા. તો પરિસરની બહાર ઉભેલા કાંતિભાઈ કોની રાહ જોઈ રહ્યા છે? ગોપાલ ઇટાલિયા આવ્યા નથી. કાંતિભાઈએ 12:30 વાગ્યાનો સમય આપ્યો હતો, 12:15 સુધી રાહ જોઈશ એમ કહ્યું હતું. વાર્તાઓ તો એવી પણ થઈ કે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ આઉટ ઓફ ઇન્ડિયા છે, ગાંધીનગરમાં છે નહીં, એ પણ માત્ર અફવા અને વાર્તા જ નીકળી. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દ્રશ્યો આપે જોયા. વિધાનસભા અધ્યક્ષે પ્રતિક્રિયા પણ આપી કે ધારાસભ્યોએ પ્રજાના કામો કરવા જોઈએ. બીજી તરફ હવે કાંતિભાઈ આ પ્રકારના સ્ટન્ટ શા માટે, આવા તાઇફાઓ શા માટે? રાજીનામું આપવું છે, જો ચેલેન્જ આપી છે તો પછી સ્વીકારી લો. અધ્યક્ષ પણ પહોંચી ગયા છે, પણ અધ્યક્ષે માત્ર એટલું કીધું છે કે રાજીનામું આવે તો તેની વાત થાય. ધારાસભ્યોએ માત્ર પ્રજાના કાર્યો કરવા જોઈએ. કાંતિભાઈ હવે શું કરશે તેને લઈને તેમને સવાલ પૂછ્યો. હવે શનિવારની વાતો થઈ રહી છે, એટલે કાંતિભાઈ કરવા શું માંગે છે? સમર્થકો સાથે વિધાનસભા પરિસર પહોંચી ગયા. વિધાનસભાથી હવે તેઓ રવાના થઈ ગયા છે. મોરબીથી આજે સવારે નીકળ્યા ગાડીઓના કાફલા સાથે, સમર્થકો સાથે વિઠ્ઠલભાઈ ભવન. એટલી સન્માનીય જગ્યા છે આ વિધાનસભા પરિસર, જે સંવેદનશીલ વિસ્તાર કહેવાય. ત્યાં ઢોલ નગારા વાગ્યા. અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. હવે તો અધ્યક્ષ બી પહોંચી ગયા છે. હિરેન, કાંતિભાઈએ કેમ રાજીનામું ના આપ્યું? નીકળી ગયા, ત્યાંથી રવાના થઈ ગયા. બિલકુલ ધ્વની, એ જ દ્રશ્યો આપને બતાવશું. થોડી વાર પહેલા કાંતિ અમૃતિયા જે વિધાનસભાની સીડી ઉપર બેઠા હતા, એ કાંતિ અમૃતિયા અને તેના સમર્થકો હવે યુટર્ન લઈ અને અહીંથી રવાના થઈ ચૂક્યા છે. બરાબર થોડી વાર પહેલા જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ અહીંયા વિધાનસભા પહોંચ્યા અને એ જ સમયે મીડિયાને સંબોધન કરી રહ્યા હતા કાંતિ અમૃતિયા. તેણે એવું કીધું કે ચેલેન્જ હજુ યથાવત છે, એટલે કે ચેલેન્જ ચાલુ છે, પરંતુ શરત એ છે કે ગોપાલ ઇટાલિયા આવે અને સાથે રાજીનામું આપે તો જ હું રાજીનામું આપીશ. તેમણે ગોપાલ ઇટાલિયાને મીડિયાના માધ્યમથી હજુ પણ કહ્યું છે કે તેમની શપથવિધિ બાકી છે. ગોપાલભાઈ પહેલાં શપથ લઈ લે અને ફરી ગમે ત્યારે તેઓ રાજીનામું આપવા માટે કહેશે તો કાંતિ અમૃતિયા તૈયાર છે. જ્યારે પણ જે દિવસે જે સમયે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવશે એ જ સમયે એ જ દિવસે કાંતિ અમૃતિયા પણ રાજીનામું આપવા માટે આવશે. આ રીતની વાત મીડિયા સાથે કરી. મીડિયા સાથે વાત કર્યા બાદ તેઓ અહીંથી નીકળ્યા છે. તેમણે પોતાનું રાજીનામું પણ અહીંયા મીડિયા સમક્ષ પ્રદર્શિત કર્યું હતું કે તેઓ રાજીનામું લખીને આવ્યા છે. 2 લાઇનનું રાજીનામું હતું કે હું સ્વેચ્છાએ
મોરબીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું અને એ રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આપવાનું હતું. શંકરભાઈ ચૌધરી વિધાનસભાએ પહોંચ્યા અને બરાબર એ જ સમયે મીડિયાને સંબોધન કરી અને તેઓ અહીંથી નીકળી ચૂક્યા છે. ગોપાલ ઇટાલિયાનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેણે ફોન નથી ઉપાડ્યો અથવા તો તેનો ફોન સતત બિઝી હતો. કેટલી વાર રિંગ પૂરેપૂરી પૂર્ણ થઈ ચૂકી એમ છતાં તેમણે ફોન ન ઉપાડી. જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે તેઓ અત્યારે વિસાવદરના ગ્રામીણ વિસ્તારની અંદર છે. ચેલેન્જ એ હતી કે બંને સાથે આવશે અને રાજીનામું આપશે, પરંતુ કાંતિ અમૃતિયા અહીંયા ચોક્કસથી પહોંચ્યા હતા, ગોપાલ ઇટાલિયા પહોંચ્યા ન હતા. કેટલીક બાબતોનો ભંગ થતો પણ અહીંયા જોવા મળ્યો. સમર્થકો મોટી સંખ્યામાં હોવા છતાં કોઈ પણ પ્રકારની મંજૂરી કાંતિ અમૃતિયા દ્વારા લેવામાં નથી આવી. જ્યારે આ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે શપથવિધિ હોય કે રાજીનામું આપવાનું હોય ત્યારે સમર્થકો સાથે ધારાસભ્ય આવી શકે છે અને એની પરમિશન એટલે કે મંજૂરી લેવાની હોતી નથી. બીજી તરફ પોલીસ કાફલો ચોક્કસથી ગોઠવાયો હતો, પરંતુ પોલીસે ન તો ધારાસભ્યને રોક્યા કે ન તો તેમના સમર્થકોને રોક્યા. એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા. તો હાઈ વોલ્ટેજ ડ્રામા છેલ્લા 3-4 દિવસથી જે ચાલી રહ્યો હતો તેનો અંત અત્યારે દેખીતી રીતે આવી ચૂક્યો છે, પરંતુ હજી કાંતિ અમૃતિયાનું કહેવું છે કે ચેલેન્જ યથાવત છે. ગોપાલ ઇટાલિયા ગમે ત્યારે કહે ત્યારે રાજીનામું આપવા માટે થઈ અને હું એટલે કે કાંતિ અમૃતિયા તૈયાર છે. આભાર હિરેન જાણકારી આપવા માટે. એક તરફ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈની એન્ટ્રી થઈ, જેવી અધ્યક્ષની એન્ટ્રી થઈ આ બાજુથી પરિસરમાંથી કાંતિભાઈની એક્ઝિટ થવા લાગી. કાંતિભાઈ અને તેમના સમર્થકો નીકળવા માંડ્યા અને જતા જતા કહેતા ગયા કે હજી પણ ચેલેન્જ તો યથાવત જ છે, કેમ કે ગોપાલ ઇટાલિયાએ હજી ધારાસભ્ય પદના શપથ ગ્રહણ નથી કર્યા. શપથ લેશે પછી જ્યારે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે ત્યારે હું પણ રાજીનામું આપી દઈશ, એવી મોટી મોટી વાતો કાંતિ અમૃતિયાએ કરી ખરી, પણ આવા તાઇફા કેમ કર્યા? શા માટે આવા રાજકીય સ્ટન્ટ કરવા પડ્યા છે? કેમ આવી રીતે કેટલી જનતાએ ધારાસભ્ય તરીકે પ્રતિનિધિને ચૂંટ્યા હોય એ અપેક્ષાએ કે ધારાસભ્ય અમારા વિસ્તારમાં વિકાસના કાર્યો કરશે, ચેલેન્જ આપવી હોય વિકાસના કાર્યોને લઈને કરી બતાવો. ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરીને બતાવો કે વિસાવદરમાં વિકાસના કાર્યો કરો, એનાથી સારા હું મોરબીમાં કરી બતાવીશ. વિકાસને લઈને ચેલેન્જ આપવી જોઈએ. જ્યારે આ ધારાસભ્યો રાજીનામા આપવાની વાત કરી રહ્યા છે, રાજીનામા આપે એટલે ફરીથી ચૂંટણી થાય, અંતે તો પ્રજાના જ રૂપિયાનું પાણી થાય. રાજકીય તાઇફો થોડા સમયમાં પૂરો થશે. ધારાસભ્ય તરીકે આવા રાજકીય તાઇફા એ કેટલા યોગ્ય?